કેટલાક ઠેકાણે ઉગ્ર માહોલ પણ દેખાયો હતો। પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએલએ કિરીટ પટેલ અને તેમના પુત્ર સહિત 14 સામે નામજોગ તથા 200ના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી 10 લોકોની અટકાયત કરી લેવાઈ છે। જોકે હજુ પણ ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને એનએસયુઆઈના અને કોંગ્રેસના આગેવાનો હજુ પણ હાજર થયા નથી। મેરિટ ઉપર જોયું કે આ એફઆઈઆર એક પોલીસે બિલકુલ બોગસ ઊભી કરી હોય એવું દેખાય છે, કારણ કે 16 તારીખના 12 વાગ્યાના બનાવમાં જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો એમાં તમામ પોલીસ અધિકારીઓ હાજર છે। એમ છતાં પણ એમણે 24 કલાકના 30 મિનિટ બાકી હતી અને એમણે એફઆઈઆર બીજા દિવસે દાખલ કરી। જો ખરેખર કોઈ ગુનેગાર હતા, કોઈ પોલીસને લાફો માર્યો હતો અથવા કોઈ ઘર્ષણ થયું હતું તો આ જ પોલીસે બધી ત્યાં હાજર હતી, ફરિયાદી બી હાજર હતા, પીઆઈ મેન બી હાજર હતા ત્યાં કને, તો ત્યાં પોલીસ ત્યાં આરોપીને એરેસ્ટ કરી શકતી હતી। આવા વધારાના 200 માણસોનું ટોળું બતાવી અને નિર્દોષ માણસોને જેલમાં ધકેલવા માટેની એક કોશિશ જે કરી એ બોગસ એફઆઈઆર ઉપરથી નક્કી થાય છે।